એલઈડી લાઇટ પર પ્રતિબંધ ફરમાવતા પરિપત્રના ધજાગરા ઉડતા જોવા મળી રહ્યા છે, કારણ કે કલેક્ટર કચેરીની ગાડીઓમાં જ એલઈડી લાઇટ જોવા મળી છે. વલસાડ કલેક્ટર કચેરીના વાહનોમાં જ એલઈડી લાઇટ જોવા મળી છે. આ પ્રકારનો પરિપત્ર પહેલા જાહેર કરવામાં આવ્યો હતો, જેમાં એલઈડી લાઇટ પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. જો કે તેના ધજાગરા ઉડી રહ્યા છે. વલસાડ કલેક્ટર કચેરીના વાહનોમાં જ એલઈડી લાઇટ જોવા મળી છે. સરકારી વાહનોમાંથી એલઈડી લાઇટો નથી હટાવાઈ. આરટીઓ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. આ મામલે ₹5,000 સુધીના દંડની પણ જોગવાઈ છે. ત્યારે અધિકારીઓને આ નિયમ ન લાગુ પડે તેવા સવાલો પણ હવે ચર્ચાઈ રહ્યા છે. કંપની સિવાય બહારથી મોડિફિકેશન કરાવીને એલઈડી લાઇટ જે લગાવવામાં આવે છે એ લાઇટ ના લગાવો. એ લાઇટ લગાવવાથી ₹5,000 જેટલો દંડ આવી શકે છે. એટલે એ ખાસ અપીલ છે. એલઈડી લાઇટ લગાવી હોય તો રિમૂવ કરી દો, નહીતર પછી એમાં ચલણ પણ આવશે. અને આરટીઓ દ્વારા આવા એલઈડી લાઇટ લગાવેલા વાહનો કોઈ પકડાશે તો એને ચલણ ઇસ્યુ કરવામાં આવશે. એમાં ચલણ દંડની રકમ ₹5,000 જેટલી હોય છે. રાજ્ય સરકાર દ્વારા ગાડીઓની અંદરમાં બહારથી જે ફોગ લેમ્પ અને એલઈડી લાઇટ લગાવવામાં આવે છે તેના ઉપર એક પ્રતિબંધ ફરમાવતો એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે, પરંતુ આ પરિપત્રના ધજાગરા ખુદ વલસાડ જિલ્લા કલેક્ટર કચેરીમાં ઉડતા જોવા મળી રહ્યા છે. દ્રશ્યો છે વલસાડ જિલ્લાના ડેપ્યુટી કલેક્ટર જે ડિસ્ટ્રિક્ટ ઇલેક્શન ઓફિસર તરીકે છે વલસાડના, તેમની ગાડીના, જ્યાં ખુદ ડેપ્યુટી કલેક્ટર દ્વારા જ આમની ગાડીની અંદરમાં એલઈડી લગાવવામાં આવેલી હોવાનું દેખાઈ આવે છે. જે પ્રકારે આ એલઈડી લાઇટ લગાડવામાં આવી છે અને જે રીતે રાજ્ય સરકાર દ્વારા આ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે તેને લઈને આ તાત્કાલિક જે ગાડીઓ છે તેમાંથી રિમૂવ કરવાનો પણ ઓર્ડર આવી ચૂક્યો છે, પરંતુ ક્યાંય ને ક્યાંય જે આ ડેપ્યુટી કલેક્ટર છે તેમની ગાડીમાં જ આ એલઈડી લાઇટ દેખાડવામાં આવી છે, જેને લઈને લોકોમાં રોષની લાગણી જોવા મળી રહી છે. તાત્કાલિક ધોરણે આવી ગાડીઓ ઉપર પણ એક્શન લેવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે. પ્રિયાંક પટેલ, ગુજરાત ફર્સ્ટ.